કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો કહેવાય છે કે હરીફાઈ એક એવી વાસ્તવિકતા છે કે જેને જો સકારાત્મક રીતે વિચારવામાં આવે તો આપણું જીવન સુધરી જાય છે અને નકારાત્મક રીતે લેવામાં આવે તો આપણું જીવન અટકી જાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે હરીફાઈ, કોમ્પિટિશન. હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે સૌથી મોટી હરીફાઈ તમારી તે વ્યક્તિ સાથે છે કે જે તમે ગઈકાલે હતા. હવે તો વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે હરીફાઈની છે ને આપણા જીવનની છે. આપણે આજે હરીફાઈમાં એટલા ગળાડૂબ થઈ ગયા છીએ કે આપણે આખી દુનિયાની સાથે પોતાની જાતને મૂકીએ છીએ. દુનિયા સાથે આપણે હરીફાઈ કરવા માંગીએ છીએ, પરંતુ આ બધામાં આપણે પોતાને જ આપણે ક્યાંક ભૂલી રહ્યા છીએ. જો આપણે દુનિયાને ભૂલીને પોતાની પર ધ્યાન આપીએ, ગઈકાલે આપણે જે કંઈ સારું અને સાચું કર્યું હતું એમાં જો આજે કંઈક થોડોક વધારે સારું અને સાચો કંઈક ઉમેરો કરી શકીએ અને આવી રીતે જો જોવામાં આવે તો આ એક સાચી હરીફાઈ છે. કારણ કે વ્યક્તિ જ્યારે પોતાની સાથે જ હરીફાઈ કરે છે ત્યારે તેને દેખાય છે કે પોતાનામાં શું શું ભૂલો હતી, પોતાનામાં ક્યાં ક્યાં સુધારા કરવાના હતા અને પોતાને ક્યાં સમજવાનું હતું. તો જો બસ આટલું આપણે કરી શકીએ કે આપણા ચારિત્ર્યમાં આપણે ક્યાં ક્યાં સુધારો લાવી શકીએ, આપણા કામમાં ક્યાં ક્યાં સકારાત્મક પરિવર્તન લાવી શકીએ, તો તેના માટે વિચારીને એના માટે જો આપણે હરીફાઈ પોતાની સાથે કરીએ તો આ હરીફાઈ આપણે આપણા જીવનમાં આપણા લક્ષ્ય સુધી સંતોષ અને ખુશીપૂર્વક પહોંચાડી શકે છે. તો બસ મારા મિત્રો, આટલું જ યાદ રાખીએ કે જીવનમાં સકારાત્મક પ્રતિસ્પર્ધા, સકારાત્મક હરીફાઈ કરીએ, પણ કોની સાથે? પોતાની જાત સાથે. જો આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનમાં વિકાસ કરી શકીશું. એટલા માટે અહીં હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે આ દુનિયામાં જો સૌથી મોટી હરીફાઈ હોય તો તે વ્યક્તિ સાથે છે કે જે તમે ગઈકાલે હતા. એટલે આપણે ગઈકાલે જે હતા તેમાં કંઈક સુધારો કરવાનો છે, સારું અને સાચું કરવાનું છે અને આગળ વધવાનું છે. અને ત્યારે જ થઈ શકે જ્યારે આપણે પોતાની જાત સાથે હરીફાઈ કરીએ, કોમ્પિટિશન કરીએ. થેન્ક યુ.